સ્વાગત છે મિત્રો તમારું પાર્ટ 2 મિની વ્લોગમાં અને હું પહોંચી ગયો તો હિંગળગઢ। મિત્રો તમે ખાલી વ્યૂ તો જોવો, આહાહા મજા જ આવી જાય। રસ્તામાં પડી ગયું હતું પવન ચક્કીનું પાખડું અને થઈ ગયું હતું બધી બાજુ ટ્રાફિક જામ। हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या ત્યાંથી પછી માંડ નીકળ્યા અને પછી આપણે પહોંચી ગયા હતા જસદણ આપણે જવાનું હતું પછી લગ્નમાં, તો પછી આપણે ત્યાં વયા ગયા લગ્નમાં અને પછી મળી લીધું ભાણાને આપી દીધી હાથમાં ગાડી અને ગાડી લઈને વયા ગયા આપણે આપણા ભાણાના ઘરે। પછી પહોંચી ગયા ભાણાના ઘરે અને વયા ગયા ઘરમાં ભાઈ। પછી ચડી ગયા ઢાબા ઉપર તો લોકો બહુ હતો, એમાં હું કાળિયો વધારે કાળો ન પડી જાવ ભાઈ। જમી કરીને બહાર નીકળીને આપણે ભાણો બે વયા ગયા માસીના ઘરે, કેમ કે જવાનું હતું માસીના ઘરે કામથી। ભાણાએ આપ્યું ગાડીનું લીવર, ઘડીકમાં તો ભાણાએ ગાડી પગાડી દીધી ભાઈ રોડ ઉપર। ઓ ભાઈ લીવર જાય ભાઈ। પછી પહોંચી ગયા માસીના ગામ અને જોઈ લો મિત્રો સુંદર મજાનો વ્યૂ ભાઈ, આહા જોરદાર વ્યૂ છે ભાઈ। અને પછી પહોંચી ગયા માસીના ઘરે પહોંચ્યા તો માસીનો છોકરો લઈ આવ્યો હતો ચકલિયો કલરની, જોવો મિત્રો તમે જોઈ શકો। માહિર તાપાના ક્યાં છે મનીષભાઈ? નાના છોકરાને ભાણીને મારો ભાણો પણ હું નાના છોકરા જેવો થઈ જાય। ભાઈ ક્યાં બોલું મેં ઇસ પે? ગાય માતા આવ્યા હતા વિશાલભાઈ વચ્ચેથી ગાડી ફોનમાં વાત કરતા જવાનું હતું માસીના છોકરા ભાઈ વાડીએ જવા દીધી વાળી ગાડી તો ભાઈ કેટલી વખત તમે ભૂલા પડ્યા ભાઈ અહીંયા યાર 4 વખત ભૂલા પડ્યા બોલો ગાડી ગોતો મિત્રો હવે મળીએ પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને મારા રામ રામ, જય શ્રી રામ।